प्यारे दोस्तों, गया वीडियो में अपने 52 अक्षर विषे चर्चा करता था कि 52 अक्षर लोक तरे सब कुछ इन्हीं माही हो आखर खिल जाएंगे हो आखर इनमें नाही। 52 अक्षर थी આપણે ભગવાનની પ્રાપ્તિ કરવા માંગીએ છીએ, પરંતુ 52 અક્ષરના જાપ કરવાથી આપણી મુક્તિ કદાપી થશે નહીં, કેમ કે 52 અક્ષર જોડી જોડી અને મંત્રો બનાવ્યા છે અને 52 અક્ષર એક ખંડિત થઈ જાય છે। એ 3 ગુણમાં આવી જાય છે। 3 ગુણ એટલે જે પેદા થાય છે, પલે છે અને આખરે ખંડિત થઈ જાય છે। જેવી રીતે કોઈ પણ છોડ ઉગે છે અને મોટું વટવૃક્ષ થાય છે, આખરે એક દિવસ ઈ સુકાય અને પાછું માટીમાં મળી જાય છે। આ 3 ગુણ કહેવાય। એટલે 3 ગુણ ત્રિગુણી માયા। જે 3 ગુણમાં આવે તે ખંડિત હોય છે, તે અખંડ હોતું નથી। દાખલા તરીકે માણસ નાનો બાળક હતો, તેમાંથી યુવાન થયો અને વૃદ્ધ થયો અને આખરે એક દિવસ પોતાનો દેહ છોડી અને જીવાત્મા વયો ગયો। આ 3 ગુણમાં આવી ગયો, તેથી તેનો નાશ છે। એટલે કીધું કે 3 લોક કી ભક્તિ में ભૂલ પડ્યા સંસાર, સાર શબ્દ જાણ્યા બિના કાગા હંસ ના હોય। આ 3 ગુણમાં લોકો ભૂલા પડી ગયા છે, તેથી ખંડિતની પૂજા કરી રહ્યા છે। કોઈ પથ્થરની પૂજા કરી રહ્યા છે, કોઈ પહાડોની પરિક્રમા કરી રહ્યા છે, કોઈ યાત્રા કરી રહ્યા છે, કોઈ યજ્ઞ કરી રહ્યા છે, કોઈ જપ કરી રહ્યા છે, કોઈ તપસ્યા કરી રહ્યા છે, કોઈ ઉપવાસ કરી રહ્યા છે, કોઈ એકટાણા કરી રહ્યા છે, પરંતુ તે 3 ગુણની અંદર આવી જાય છે, તેથી તેની ભક્તિ બનતી નથી। હા, અલગ અલગ ક્રિયા કરવાથી એનું થોડું ઘણું ફળ મળે છે, એ વાત ચોક્કસ છે, પરંતુ તેથી મુક્તિ મળતી નથી અથવા તો ભગવાન પ્રાપ્ત થતા નથી। એ જે બધી ભક્તિ છે, પૂજા કરવી, પાઠ કરવી, યજ્ઞ કરવા, હવન કરવા, 52 અક્ષરના જોડકણાના મંત્રો બોલવા, એ બધાય એ કોઈ ભક્તિ નથી, એને કર્મકાંડ કહેવાય। મારી વાત ઉપર તમને વિશ્વાસ ન હોય તો કોઈ બ્રાહ્મણને તમે પૂછ્યો કે તમે શું કરો છો, તો કહે છે કે અમે કર્મકાંડ કરીએ છીએ, અમે કર્મકાંડી બ્રાહ્મણ છીએ। જે યજ્ઞ કરાવે, મંત્રો ઉચ્ચાર કરાવે, હોમ કરાવે, કોઈ પણ વિધિ કરાવે, એને એ લોકો કર્મકાંડ કહે છે, એને કોઈ દિવસ ભક્તિ કહેતા નથી। તમે પૂછી જોજો બ્રાહ્મણોને। તેથી મિત્રો તમને ખ્યાલ આવે કે આને કર્મકાંડ કહેવાય તો ભક્તિ કોને કહેવાય? ભક્તિ તો અલગ રહી ને, આ તો કર્મકાંડ થયું। એટલે તમે હિન્દુ છો, તમારે આ કર્મકાંડ કરવા પડે તો જ તમારી મુક્તિ થાય। આવી રીતે આપણને ભરમાવી અને એ લોકોએ પોતાની દુકાનો સજાવી છે અને એ દુકાનની બાજુમાં ગલ્લા મેકવામાં આવ્યા છે અને એનો વગર પૈસે ધંધો ધમધોકાર હાલે છે।
તો તમે કોઈ પણ પંડિત હોય એને તમે પૂછ્યો કે ભાઈ ભગવાનની ભક્તિ કરવી હોય તો શું કરવું, તો કહેશે ગાયત્રી મંત્રનો જાપ કરવો, રાધે રાધે બોલો, શ્રી કૃષ્ણ કૃષ્ણ બોલો, રામ રામ બોલો, ઓમ નમો શિવાય ભાગવતે વાસુદેવ બોલો, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો. આવી રીતના આપણને મંત્રો બતાવશે અને આપણને ઈ જપાવી દેશે. અરે ભાઈ, જે મંત્રો જપે ને એને જપી કહેવાય, એને ભગત નો કહેવાય. જપી કોઈ દિવસ ભક્તિ કરી શકતો નથી, તે જપમાંથી આગળ વધી શકતો નથી. અરે ભક્તિ કોને કહેવાય? કે જેને સદગુરુના શરણે જઈ અને જેને 52 અક્ષરની આ જંજાળમાંથી મુક્તિ મેળવી લીધી અને 2 અક્ષરનો ભેદ જાણી લીધો, તેને ભક્તિની ખબર પડે. કયા 2 અક્ષર? એક અક્ષર જે ખંડિત છે, 52 અક્ષર છે, અને એક અક્ષર અવિનાશી, જે કોઈ દિવસ ખંડિત થતો નથી, તે એટલે આત્મા. જેને આત્મા કઈ રીતે ઓળખાય એની વિધિ જાણી લીધી, એને ભક્તિ કહેવાય, બાકી કર્મકાંડ કહેવાય. તો આટલી ભક્તિ વિશે આટલી વાત કરી અને આવતા વિડીયોમાં આપને વધુ માહિતી આપીશ. જય ગુરુદેવ.